હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આને લઈને મોટી આગાહી સામે આવી છે। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે તેઓએ પણ વરસાદની આગાહી કરી દીધી છે। આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે। ચોમાસામાં પણ ભારે વંટોળની સાથે વરસાદ પડી શકે છે। સામાન્ય કરતા ચોમાસું આ વખતે વહેલું આવવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે। 17 મે બાદ ફરી ગરમીનું જોર વધશે। મે મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે તો 16 મે બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે। તારીખ 16 થી 24 મે સુધીમાં અંદમાન નિકોબારમાં ચોમાસું શરૂ થઈ શકે છે। હજુ આંધી, વંટોળ અને ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અત્યારે હાલ દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 16 સુધીમાં હજુ પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો સાથે સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે અને આ એક્ટિવિટી ગજબની હશે। આંધી, વંટોળ સાથે આ એક્ટિવિટી થશે। તારીખ 19 મેમાં પણ હવામાન પલટો આવશે। ત્યારબાદ તારીખ 24 મેથી 5મી જૂન વચ્ચે પણ હવામાન પલટો આવશે। આ વખતે અખાતીનો પવન કોઈ ભાગમાં નૈઋત્યનો હતો, કોઈ ભાગમાં પશ્ચિમનો હતો, જેના કારણે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે। હોલ્ડિંગ્સ અંગેના ન્યૂઝ 18ના અહેવાલની અસર પડી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ એએમસી હરકતમાં આવ્યું છે। હોલ્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે। હોલ્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। 10 દિવસમાં આ તમામ રિપોર્ટ આપવાના આદેશ કરાયા છે। ગેરકાયદે લાગેલા હોલ્ડિંગ દૂર કરવા માટેની પણ સૂચના અપાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એએમસી તંત્રને આદેશ આપ્યો છે। 2000થી વધુ ખાનગી હોલ્ડિંગ્સ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 250 જેટલા એએમસી સાઇટના હોલ્ડિંગ્સ છે। વિશાળ વૃક્ષો સર્વે કરી ટ્રીમિંગ તેનું કરાશે। 15મી મેથી 15મી જૂન સુધી ગાર્ડન વિભાગ સર્વે કરી વૃક્ષોનું ટ્રીમિંગ કરશે। મુંબઈમાં હોલ્ડિંગ્સ દુર્ઘટના બાદ ગુજરાતમાં વાવાઝોડા સમયે મોટા હોલ્ડિંગ્સ અંગે શું તકેદારી રખાઈ છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ વહેલી સવારથી જ રિયાલિટી ચેક કર્યું હતું અને જેમાં અમદાવાદના અહેવાલ બાદ એએમસી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। તમામ હોર્ડિંગ્સો જે છે પ્રાઇવેટ સાઇડના લગભગ 2000 જેટલા અને ટેન્ડર સાઇડ ઉપર લગભગ 250 જેટલા જે હોર્ડિંગ આવ્યા છે, તમામ એજન્સીઓને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે। પરિણામે કોઈ ઘટના બને નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે। તદુપરાંત જે ઘટાદાર વૃક્ષો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી। એને 15 મેથી 15 જૂન સુધી એનો સર્વે કરવામાં આવશે। ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર એલર્ટ થયું છે। જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ। આ બેઠકમાં તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ નંબરોની અદ્યતન યાદી, ડેમ, તળાવ, કેનાલ, ગરનાળા વગેરેની ચકાસણી તથા સાફ સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા વગેરે મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી। તેમજ વરસાદની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ, આઈસીયુ, પુરવઠા, સપ્લાય વગેરે મુદ્દાઓ પર પણ માઇક્રો પ્લાનિંગની તૈયારી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। દાહોદમાં ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસની આગળ આવેલા લાઇટની ડીપી પર કરંટ લાગતા 2 ગાયો ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા છે। સવારના સમયે 2 ગાયો લાઇટના વીજ પોલની નજીકથી પસાર થઈ રહી હતી અને તે જ દરમિયાન ત્યાં ડીપી નજીક વીજ કરંટે લાગતા 2 ગાયોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા। આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં એમજેવીસીએલને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરાતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ। ઉલ્લેખનીય છે કે ગરબાડાના વિવિધ વિસ્તારોમાં પણ વીજપોલ ઉપર જે ડીપી બેસાડાય છે તેના ઢાંકણાઓ પણ જોવા મળતા નથી અને પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન આવી કોઈપણ પ્રકારની નોંધ એમજેવીસીએલ લેતું નથી તેવું જોવા મળી રહ્યું છે। દ્વારકાના ભાણવડ નવા ગામે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતા ખેડૂતો આનંદિત થયા છે। નવા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ઉનાળુ પાક માટે પાણી લઈ શકાશે।
તો વિવાદ બાદ ઈડર એપીએમસીમાં ભરતી મોકૂફ રાખવામાં આવી છે। બોર્ડની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગેરકાયદેસર ભરતી કરાતાનો આરોપ લાગ્યો હતો। 20 થી 25 લાખ રૂપિયા લઈને ભરતી કરાતાનો જે આરોપ છે તે લાગ્યો છે। ભરતી પ્રક્રિયા બંધ રાખવા રજૂઆત કરવામાં આવી હતી। ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલે લેખિત રજૂઆત કરી છે। મોટા નેતાઓને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। એપીએમસીની ભરતી બાબતે જે ખોટી અને વાહિયાત વાતો બજારમાં ચાલી રહી છે એ બાબતે અમે બોર્ડે ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે આપણે ભરતી કરવાની નથી। હાલ ભરતી પ્રક્રિયા બાબતે કોઈપણ જાતની આગળની કાર્યવાહી કરવાની રહેતી નથી। એ રીતે બોર્ડે ભેગા થઈને નક્કી કર્યું છે। બોર્ડ ફરીથી જ્યારે બી કરવાનું થશે તો બોર્ડ ભેગા થઈને નક્કી કરશે કે આપણે કરવાની છે તો કરીશું। વધુ વિગત મેળવીશું। ઈશાન અમારી સાથે સંવાદદાતા ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। ઈશાન, જે રીતની આ નિર્ણય લેવામાં આવ્યો છે ભરતીને લઈને વધુ અપડેટ શું આવી રહી છે? જી ચોક્કસ છે। ઈડર એપીએમસી ગેરકાયદેસર ભરતીના મુદ્દે અમિત શાહ, સી આર પાટીલ અને મંત્રીને લેખિત અરજી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવી કે જે ભરતી વિવાદ હતો તેના કારણે પીસી પટેલ છે કે જે પૂર્વ પ્રમુખ, ભાજપના પૂર્વ પ્રમુખ છે, તેઓ દ્વારા મુખ્યમંત્રી અલગ અલગ જગ્યાએ પત્ર લખી જાણ કરવામાં આવી છે। ખાસ કરીને જે ભરતીમાં 20 થી 25 લાખ લેવાતા હોય તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સગાવાદ ચાલતો હોય તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સામે જે અશોક પટેલ છે તેમણે પણ એવું નિવેદન સામે આપ્યું છે કે આ જે વાત કરવામાં આવી છે તદ્દન વાત ખોટી છે, પાયાવિહોની વાત છે। તે રીતે પણ સામે પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર મામલે અત્યારે હાલ તો રાજકારણ ગરમાયું છે। જી આભાર ઈશાન, માહિતી બદલ। સુરતથી ચોંકાવનારી ઘટના, 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા છે અને જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યો છે, જ્યારે 7 લોકોની શોધખોળ હજી પણ ચાલુ હોવાની માહિતી આવી રહી છે સામે। સુરતના 8 પ્રવાસીઓ નદીમાં નહાવા ગયા જ્યાં આ ઘટના બની। મૂળ અમરેલી જિલ્લાના તેઓ વતની છે અને હાલ સુરતમાં તેઓ રહેતા હતા। આ પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા અને જ્યાં આ બનાવ બન્યો, હાલમાં રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઈચા ખાતે પહોંચ્યા છે અને 3 બાળકો 15 થી 17 વર્ષના હોવાનું આ વિગતોમાં બહાર આવી રહ્યું છે। જે માહિતી આવી રહી છે, 8 જેટલા લોકો નર્મદા નદીમાં નહાવા પડ્યા હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ બહાર આવ્યો છે। 7 લોકોની શોધખોળ ચાલુ છે। વધુ માહિતી મેળવીશું। દીપક અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દીપક, વધુ માહિતી શું આવી રહી છે સામે? હાલ જે તમામ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે, વધુ અપડેટ શું? 12:30 અરસામાં જે સુરતના જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જે પરિવાર છે, પરિવાર નર્મદા પોઈચા નદી ખાતે નાહવા પડ્યા હતા અને આ 2 વ્યક્તિ પડતા એને અન્યને બચાવવા જતા ટોટલ 8 વ્યક્તિ આ ડૂબ્યા હતા। ત્યારે જેને એકને સ્થાનિક નાવિકો છે જે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે, ત્યારે હજુ 7 જણા છે જેને શોધખોળ ચાલે છે। એક વાત એ પણ છે કે ન્યૂઝ 18 ગુજરાતીની આ એક ઇમ્પેક્ટ કહી શકાય કે તંત્ર દોડતું થયું છે। નર્મદા પોલીસ નહીં હતી પરંતુ તંત્ર કોઈ હતું નહીં। ત્યારે જે હાલ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત થયા બાદ જે નગરપાલિકાની જે ફાયર ફાઈટરની ટીમો છે એ પહોંચી છે। આપણી સાથે જે છે નર્મદા જિલ્લા એસપી પણ અહીં આગળ આવી પહોંચ્યા છે। ત્યારે એમની સાથે વાત કરીએ। સાહેબ, કેટલા લોકો અહીં આગળ ડૂબેલા હતા અને અત્યારે હાલ कई परिस्थिति से कितना लोगों ने शोधखोळ शुरू કરવામાં આવી છે? नमस्कार। यहाँ पे जो इंसिडेंट बना है इसमें लगभग 8 लोग पानी में गए थे, उसमें से 7 लोग अभी भी मिसिंग है और उनको ढूंढने की जो प्रयत्न है वो शुरू है। एनडीआरएफ को भी बुलाया गया है, थोड़ी देर में वो आएंगे तो उसके बाद में भी हम आगे का जो ढूंढने का काम है वो शुरू रखेंगे। सर, खास देखा जाए तो 12:30 की घटना है। 12:30 बजे तक मात्र जो यहाँ पे पुलिस ही दिखाई दी है और पुलिस ही सिक्योरिटी कर रही है। तंत्र और यहाँ पे अधिकारी वर्ग कोई नहीं है, कोई एनडीआरएफ की टीम नहीं है। क्या ये हो रहा है? खास है ना, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से एसडीएम यहाँ पे मेरे साथ मेरे पास उपलब्ध है, मामलतदार श्री भी यहाँ पे है और एनडीआरएफ की टीम को भी हमने सूचना दे दी है, वो भी वहाँ से निकल गए, थोड़ी देर में वो यहाँ पे पहुँच जाए। खास करके देखा जाए तो सर यहाँ पे हर बार तंत्र द्वारा बोर्ड भी लगाया जाता है, लोगों को नहाने के लिए मना किया जाता है, फिर भी ये घटनाएं घटती रहती है। क्या कहेंगे? नदी का पट काफी बड़ा है और लोग जो श्रद्धा के साथ जो आते हैं उनको हमने काफी बार आह्वान भी किया है और इतने बड़े पट में जो नदी का पानी का फ्लो है और गहराई उसका कोई अंदाजा नहीं रहता। उसके बावजूद भी ये घटना बार-बार जो बनती है उसमें मेरी यही विनती है लोगों से कि
इस तरीके का जो ये प्रवृत्ति है इसकी वजह से लोगों की जान माल के ऊपर बहुत नुकसान हो रहा है, तो ना करें। और भविष्य में इसके ऊपर भी अभी कोई परमानेंट सोल्यूशन आए इस तरीके से हम प्रयत्न करेंगे। બિલકુલ આ હતા જે ખાસ નર્મદા જિલ્લા પોલીસ વડા તેઓનું કહેવું છે કે જે તંત્ર છે તંત્ર હાલ આવી ચૂકી છે, પરંતુ 7 લોકો જે છે 7 લોકો હજુ પણ લાપતા છે અને લાપતાને શોધવા માટે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો જે છે એ કામે લાગી છે। ખાસ નગરપાલિકાની ટીમો આવી પહોંચી છે, એટલે કહી શકાય કે જે ન્યૂઝ 18 ગુજરાતીએ સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર જાગ્યું છે અને હાલ નગરપાલિકાની જે ફાયર ફાઈટર ટીમો છે એ પહોંચી છે। હવે જોવું એ રહ્યું કે જે આ 7 લોકો છે ક્યારે મળે છે અને જેના પરિવાર છે જે પરિવાર લોકના મોજામાં પડી ગયા છે। આ 2 લોકો જે છે એમને હાલ દવાખાને દાખલ કરવામાં આવ્યા છે, જેને બચાવવામાં આવ્યો છે તે પણ વ્યક્તિને પણ હાલ બહાર કાઢી રાખવામાં આવ્યા છે અને જેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે। બિલકુલ દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। આવી ઘટના સામે આવી છે, એક વ્યક્તિનો બચાવ કરી લેવામાં આવ્યો છે। અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા તો અમે કોને નાતા હતા ને એ મગનભાઈ હાથ કર્યો, અહીંયા હાલો અહીંયા પેણા વાળું છે ના પાણકા છે કે તે અમે આવ્યા એવા એ તો હજી આમ હતા ને અમે જોયું ને કે એ છોકરા ક્યાં જાય એ મને ન ખબર રહી ને આ ભાઈ ને તમે ખેહીને બહાર કાઢ્યા। એક સોસાયટીના સિંહ એક પરિવારની ઘોડે છે, અહીંયા અમે નાવા આવ્યા હતા, રામકથાનું ભાગવત કથાનું કાર્ય કર્યું તે તો કઈ રીતે ઘટના બની ખબર ન પડી। હામાં જ ઉભા 1 ફૂટને વેળે અમે અંદર હતા, ઉભા કેળા ખાતા હતા, એમાં કેમ ખેંચાઈ ગયા એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર ન પડી। તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। હવા પંથકમાં બપોરના સમયે વરસાદની એન્ટ્રી થઈ છે। કમોસમી વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ડાંગમાં ખાસ કરીને સાપુતારામાં ગઈકાલે તો કરા પડ્યા હતા અને આજે ફરી એકવાર આ હવા પંથકમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ આવી પડ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે। એક બાજુ ગઈકાલે કરા પડ્યા હતા, પવન જોરદાર ફૂંકાયો હતો અને આજે પણ એવા જ પ્રકારની જાણે સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની વિગતો આવી રહી છે। નિશાંત અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નિશાંત, જે રીતની ખાસ કરીને આગાહી કરવામાં આવી હતી અને એવા જ પ્રકારના દ્રશ્યો ડાંગથી આવી રહ્યા છે। હજી તો સાપુતારામાં કરા પડ્યા હતા અને આજે ફરી એકવાર આવો જ માહોલ। જે ચોક્કસથી જણાવ્યું તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો આવ્યો છે। જિલ્લાનો મુખ્ય મથક આહવા ખાતે જે ભર બપોરે કમોસમી વરસાદ વરસ્યો છે, વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે, જો ખેડૂતો આવ્યા છે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। જી બિલકુલ, હાલ જે વરસાદી માહોલ જામ્યો છે, કેટલા વાગ્યા સુધીની આગાહી ડાંગના અલગ અલગ ભાગોમાં કરવામાં આવે છે? નિશાંત, ડાંગના ભાગોમાં સાંજ સુધીમાં જે આગાહી કરવામાં આવે છે વરસાદને લઈને, ત્યારે જિલ્લાના મુખ્ય મથક હાલે જે છે વરસાદ વરસ્યો છે। હજુ પણ કેટલાક વિસ્તાર છે, કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવાની આશંકા લાગી રહી છે, કારણ કે જે વાતાવરણ છે વાતાવરણમાં પણ ધીરે ધીરે બદલાવ આવતો જોવા। આભાર નિશાંત, માહિતી બદલ।